ગોરે ગોરે મુખડે કી કાલે કાલે સસમા લે મુસ્કાન હાય જીજુ હું આવું છું વાહ જા જા જલપા એ હા જરાક પાણી લાવજે એ હા આવી જલ્દી આલ ને અરે આ આવી પણ શું ઉતાવળ છે એટલી બધી ઉતાવળ ન હોય કેવો લાગુ છું અરીસામાં જઈ અને તમારું થોબડું જોઈ આવો પહેલા. અરીસાની ક્યાં કરે સમજો અસલ રજનીકાંત જેવો લાગે હવે રેવા દ્યો ને રજનીકાંત સુપરસ્ટાર છે ને એનું બોડી જોયું અને તમારું બોડી જોવો ને ટીટોળી પહેલવાન જેવું પણ એમાં તું હા પાડ તો તારું શું જાય છે મારી હારે બાયધા જ કરવું છે મને છે ને એવી ખોટી આ પાડતા નથી આવડતી જેવા છો ને એવું કેવું પડે મારે આ છે ને તારા પાવર છે બરોબર છે આ તો છે ને તારી શરમે હું કઈ કરતો નથી લાગે લાઈન લગાડી દઉં તે લગાવી દેવાય ને લાઈન મને કોઈ હરખ નહોતો એ તમારી હારે લગ્ન કરવાનો આ તો મારા બાપાએ છે ને નાનપણમાં હગાઈ કરી નાખી હતી તમારી હારે એટલે અહીં ગુડાણી એ તો તાર બાપાએ લાલ છે કરી છે એમ ના કરી તાર બાપાને કેટલા પૈસા લાલચ શેની લાલચ તાર બાપાને કેટલા પૈસા દીધા એ તો આપવા પડે તારે છે ને મારી યાર માથાકૂટ નહીં કરવાની તમે પેલા માથાકૂટ કરો છો હું નથી કરતી બરાબર આજ મારી મોજ છે અને શેની મોજ હે મોજ શેની મોજ એમાં એવું છે હા આ સસમાનો દાંડલો તારી જેવો છે તમે ચશ્મા જ લીધા એવા દુકાનવાળો તમાર જેવો ને તમે લેવા વડે એવા એમાં એવું છે પણ મને જરાક હું પણ મને ને આ ને એવું ને તેવું બોલવા માંડો ને હું છે કેમ મોજમાં છો આટલા મોજમાં તો એમાં એવું જ પણ આમ જરાક છે ને કેતા શરમ આવે છે તમારે કેવું છે કે નહીં કહી દઉં કેવું આને કઈ ખબર જ નથી પડતી મારે પણ એટલો બધો છે ને ડોરા કરે તમારે કેવું રાખ રાખ અમારા ચશ્મા રાખ નથી રાખ તમારા ચશ્મા છે ને તૂટેલા દાંડલા વાળા તમારી પાસે રાખો મને કયો કોણ આવે છે ને કોણ હું છે બધું આ મારી હાડીનો ફોન આવ્યો હતો આડીનો ફોન હા મારી બેનનો હા મારામાં ફોન ના આવ્યો અને તમારામાં ફોન આવ્યો તારા નંબર નીકળી ગયા હોય તો મારામાં કર્યો હોય બેનના નંબર નીકળી જાય શું ગાંડા જેવી વાત કરો છો આવવા દ્યો એને તો આવવા દે ને તારે એની યાર બાંધવાનું એક તો અહીંયા રોકાવા આવે છે ને તું જા અંદર હાલ ઉઠ એ મારો પ્રશ્ન છે મારી બેન છે હું બાંધું કે ગમે તે કરું આ તો જો તીખારા લઈએ હે ભાઈ આ રોજ કઢી ખીચડી ભાવે કોક દીક તો ડાયર ભાત ખાવા જવું કે ન જવું હે ઈ ભલે ને તીખારા લઈએ આપણે ડાયર ભાત ખાવા સાખ્યા વાય હા હવે ઝટ આવે તો સારું રેવાતું નથી એટલે કાં ભરતા હું એટલો બધો હરખાણો હ પેલા પણ આ તો ભરતભાઈ કઈક મોજમાં છે તો મોજબાજ હોય ને આજ યાર મારા એવો ખુશીનો દી ઉગશે ને એની વાત જ કરીમાં સંજયભાઈ કે તો ખરા તો કઈ ખબર અમને પડે ને તારી ખુશીમાં એમે ભાગ પાડી પણ મારી વાત સાંભળ હું પછી તને કહીશ અત્યારે મારે થોડીક ઉતાવળ રહે ગામમાં જવાનું હોય ત્યાંથી પાછો આવીને તને કહું પછી તારથી ન છુપાવું સમજો ભાભી તમારે બે થી ન છુપાવું પછી હા કાંઈ વાંધો નહીં આવજે હો હટાહટી અરે આવું એ કીધું એટલે ફેર ન પડે મજા જાજા ટાઈમે ભરતો હે ને આ હરખાણો હે કઈક ડાયરમાં કાળું લાગે કઈક નવીન હશે ખરા હવે જે હોય ને એમાં આપણે બેને રાજી થવાનું હોય ભાઈ હા ઈ રાજી તો આપણે રાજી હા અને એમાં ભરતો આ જાજે દી છે ને બહુ રાજી થયો છે કઈક ડાયરમાં કાળું લાગે છે હા હા જલપા એ જલપા હા ભાભી બોલો ને શું કરસ અંદર બસ કાઈ નહીં થોડું કામ હતું તો એ પતાવતી હતી ઠીક આજે શું કઈ નવીન છે નવીનમાં કેમ આમ પૂછો છો મારા દેર બહુ મોજમાં છે આજ તો અરે હા છે ને મારી બેન આવવાની છે ઠીક એટલે હા એટલે મોજમાં છે હાડી આવતી હોય ને એટલે બાઈક બહુ ફૂલે કે ચડ્યા ચકલી ફૂલે કે ચૈડી કા હા ચકલી ફૂલે કે ચડી છે ને હા ઠીક કેમ મારા ભાઈ નથી ના એ હમણાં બહાર ગયા છે ઠીક બહાર ગયા છે હા બરાબર હવે બસ જો લગભગ આવવી જ જોઈએ હવે કેતા તા ખરી કે આવી જશે કે મેં કીધું વરસાદ પાણીની વેલી પહોંચી જાય ને તો સારું તો તેડવા મોકલાય ને અરે એ કે છે તમારી દેરી કે હું તેડી આવીશ કે હવે ભલે ને જાય હવે આમે હરખ પદુડા તો સેજ અત્યારે હવે જવા દ્યો હવે ઘરનું કામ પતી ગયું લાગે બધું હા પતી ગયો બરાબર હાલું મારા ભાભી મારે થોડું કામ છે હું થોડુંક પતાવી લો ઓલી આવે ને ત્યાં સુધી હા પતાવી હા ભલે હાલ કેટલા વાગ્યા તો હજી આવી નહીં રહેવાતું નથી આવતી લાગે છે હો ગાડી આવે છે એમાં ઉતરે તો ઉતરે
લગુ બગુ ઈ જ હોય. હાય મારા કાળિયા જીજુ, તમે કેમ છો? એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ? હા. તો વાંધો નહીં. તને જોયા પછી તો આમ તને કઈ દેખાતું બંધ થઈ ગયું. તું જ દેખા. તમે આંધળા થઈ ગયા? હવે તો તું મને કેમ છો? મારી વાત એ રોમાં તું હાલ હવે ઘાઝટ ઘરે હાલ. તું ઘરે પણ તમને તો દેખાતું નથી તો હું ઘરે કેમ મળી જાય? તોય તું આવ્યા પછી હવે મને અંજવાળું પડી ગયું. આમ જો બધી અને ઓલી હતી ને તો કારી હાલો હાલ ને હું હાલ ને જલ્દી જલ્દી હાલો હું તમને શું કહું છું આમ છે. તમે હે ને હરખા રહેજો હો. મારી વાત સાંભળ. હા હું સાંભળું બોલો જ્યારથી તારો ફોન આવ્યો છે ને હા, હા. ત્યારથી તો મને આમ કઈ ખાવું નથી ભાવતું. હા. અને ઓલી તારી બેન રહી ને એ જરી મને હાસવતી નથી. મને આમ શું કામ કરો છો મારી બેન ના કરો ને મારો શું વાક હું વઈ જઈશ હો ઘરે પાછી હાલો એ ના ના હાલ તું મારી વાત સાંભળ. હા હવે તારે અહીં રોકાવાનું છે ને બરાબર છે. તારી બેન નું તારે કઈ મગજમાં લાવવાનું નથી. ધ્યાન રાખજે. ઓકે બરાબર. પણ તમે મને કઈ કહો ને તો હું વઈ જઈશ મારી બેન નો તો મગજમાં નહીં લઉં આમ જો તને ગમે ત્યાં તું કેસ ને ત્યાં હું લઈ જઈશ. સાચું હા ઓલી ને તો ક્યાંય મારે હે ને રેસ્કોસ જ જવું છે અને અહીંયા મકાઈ એવી સરસ મળે ને ઈ ખાવી છે મકાઈ તને ડોડો મોટો લઈ દઈશ. મારે ડોડો નહીં મારે મકાઈ ખાવી ચીઝ વાળી હા એટલે ઓલીને કેરું નું કીધું છે કે તારી બેન આવે છે હું તેડવા જાઉં છું. હા. ઘરે રાહ જોઈને બેઠી છે. આમ જો એનું મારી વાત સાંભળ એના બોલે હું કઈ જોતી નહીં. હાલ હા હાલો આ આવી ગયું જો ઘર. હવે આ હેઠું ઉતાર બે હાય બેગમાં એવડો વજન છે મેં કીધું જાજાદી રોકાઈ આવા વખતે તો લુગડા એટલા લીધા છો મેં એ હારું ને હવે તો હારું જ ને કેમ હારું નહીં એક આમ સાઈડમાં રાખ. હવે તો સાઈડમાં હોય કે આયા હોય એમાં શું ફેર પડે હમણાં બેન આવીને લઈ લે હે હવે એનું ઘડીક ખાઈમ ને ઘડીક બે વાતું કરી લેવી. તને તો પાછી ભારે તારી બેન ની હો. પણ પછી વળી મારી બેન ની એમ થાય ને કે જીજાજીને જ નખરું યાદ કરે છે એમાં પાછો કાળિયો હે તોય પણ મારી બેન ને વળી એમ થાય ને મને તો યાદ જ નથી કરતી એમ નહીં તું કાર્યો કરસ તો તું મારા પ્રેમમાં હું લેવા પડી એમ તને કહું છું. એ તો એમાં એવું છે કે હે ને ચાંદમાં ખાડા હોય તો રૂપમાં કાળા ધોળું તો આયલા રાખે એટલે જો હું તને શું કહું છું ઓલી તારી બેન ને ખબર ન પડવી જોઈએ. ધ્યાન રાખજે. શું ખબર ન પડવી જોઈએ અરે આ આપડા શું આપડા આ નખરા ચાલુ છે એની લગર ઈ તને ખબર નથી. વિચિત્ર છે. હાય દીદી હાય કેમ છો સારું છે હો, તું આવ્યા પછી બહુ સારું છે. કા આવી રીતે બોલો તને કે ખોટું લાગ્યું હા તો ખોટું જ લાગે ને. શું થયું તે મને ફોન ના કર્યો અને તાર જીજાજીને ફોન કર્યો. અરે દીદી એમાં એવું થયું મારો ફોન રહ્યો ને એમાં બધાય નંબર ડિલીટ થઈ ગયા પણ તમારું તો હે ને સોશિયલ એકાઉન્ટ તો હે નહીં એટલે મેં જીજુને સોશિયલ એકાઉન્ટમાં ફોલો કર્યા અને એમને કીધું કે તમારો નંબર મોકલો મારા ઘરે આવું છે રોકાવા પણ એને પાણી બાણી તો દે અને સીધી જ ઉપાડી તે. એ પાણી છે ને હાથે લઈને પી લે હે. ઈ કઈ અજાણી નથી. અને સોશિયલ મીડિયામાંથી તારે ફોન નંબર લેવાતા તો મારે લઈ લેવાય ને કે બેનના નંબર આપો એમ. પણ તમારું ક્યાં અકાઉન્ટ છે અને મેં કીધું હે ને તમને સરપ્રાઈઝ આપું ને મારી બેનને સરપ્રાઈઝ હા બસ મસ્કા મારમાં આવે બહુ. મારે તમારું શું કામ હું તમને મસ્કા મારું હા તો મસ્કા જ મારે છે ને. ક્યારની આવીને તાર જીજાજી અરે તું મજાક મસ્તી કરતી હું બધું જોતી હતી. પણ મને જીજુ એમ કીધું કે તારી બેન બહાર ગઈ છે તો મને થોડી ખબર હોય તમે ખોટું બોલ્યા. હા આપણે તમને તો કા ખોટું બોલ્યા? હું ઘરમાંથી શું કામ ખોટું બોલ્યા? હું નડતી હતી કઈ તમને? એ એવી વાત નથી. પાછી આ ઉપડી ગઈ જો ત્યાં મને તને ખબર જ હતી. અરે ના 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 દીદી એવું નથી પણ મને એને એમ કીધું કે બહાર ગયા એટલે મેં કીધું હોય છે જવા દ્યો આવશે એટલે મળી લે હવે તું ખોટું બોલે છે કે તમે ખોટું બોલો છો? પણ બહારનું એવું કીધું તું વાડીમાં નથી ગઈ. તો વાડીમાં ગઈ હતી ઘરે જ ગુડાણા કહેવાય કે બહાર ગામ ગયા નો કહેવાય એને. પણ બહારનું કીધું એટલે એ એમ સમજી છે બહાર ગામ ગઈ. તમને હું નડતી હોય ને તો હું ઘર મૂકીને વહી જાઉં. મને જરાય શોખ નથી તમારે આરે રહેવાનો. ના દીદી ના હું તમાર વગર નહીં રહું હો તમે અહીંયા હો એટલે તો હું આવી ન કહું થોડી આવું હે લગર ઈ મારી પાસે કઈ આવે. મારે છે ને કાંઈ લફા છોપી નથી કરી રહ્યો અહીંયા બે તમે. હું જાઉં છું ઘરમાં. જો આવું જ કરતી હોય. દીદીને તો ખોટું લાગી ગયું પણ તમારા વચ્ચે ક્યાં બોલવાની જરૂર હતી આ તો બેનને શંકા ન જાય ને એટલે હું વાત વાળતી હતી અને તમે પૈણાની હેર બાંધવા નો ડાઉટ જાય ને એને જાય
હા ભૂત જેવા હો. ઈ તારી વાત હાસી હો. ઈ ઉપાધિ ઘરમાં તું ઘરમાં ઠેલો મૂકી આવે તારી બેનને હું સંભાળ લઉં છું. સંભાળી લેજો નકર નાક કપાવશો. અરે જોય કઈ ઘટે નહીં. મારું દીકરું થયું કાંક ગબડ હબડ જેવું ઓલી હવે માને તો સારું. ઓ જલપા હાશ માને તો હા બોલો શું કામ છે? આયાલ મારે કઈ કામ નથી તમારું. આ બે ને તું મારે નથી બેસવું, હું અહીં ઊભી છું. તું બે ને આવે પાછી તો તું તો હાથ બહુ કર્યો. નાટક કઈ ઓછા નથી. એ નાટક નથી મારી વાત સાંભળ. એવું કાંઈ તું જે વિચારસ ને એવું કાંઈ નથી. એ તો મારી નાની બેન જેવી છે. આ તો મારી આંખે જોઉં છું એ બધું ખોટું. ભાઈ એવું કાંઈ નથી. મેં તને કીધું ને કે એ મારી નાની બેન જેવી છે. એ તું તાર હે ને ખોટો મનને વેમ રાખતી નહીં. એમ નહીં તારી જગ્યાએ કોઈ બીજી આવે ખરી અહીંયા? સાચું કયો છો ને? પાકું તો માની ગઈ. હવે બીજી વાર આવું ના કરતો. નો થાય તો ઉપાધિ કરીમાં જરી. તારે છે ને મારી માથે વિશ્વાસ રાખવાનો બરોબર છે. હો હવે જા તું ઘરમાં જઈને અને આગેથી આવી છે ખાવા પીવાનું કાંક કરીને એને ખવડાવ. શું બનાવું? ગમે કાંક એને પૂછીને બનાવીને. સારું હાલો ભલે. નકર એ તારી કોણે હાડુડી છે. જાઉં છું. માની તો ગઈ લે. લગર હમણાં છે ને ઘરમાં બોપારું સતું થાત અને નો થવાની થાત. હાશ હવે થોડીક નિરાશ થઈ. હવે તો ઓલી 10-8 દી રોકાવાની હે ને પછી તો જોયું જાય છે. આ બે બેનું મંડાઈ પડ્યું છે પણ હજી ખાવાનું નહીં થયું. આમાં પછી કેટલીક વાર હોય ખાવા પીવાનું. હાશ તમને કહું હું માર્કેટે જાઉં છું શાકભાજી લેવા. થોડુંક શાકભાજી લેતી આવું. હજી શાકભાજીનું ચાલે છે. તો શાકભાજી ખૂટી ગયું તો લેવા તો જવું પડે ને, તો તમે લઈ આવો લ્યો. ના ના તું જ જા ને હાલ ને હાલે. તો પછી હું કામે લોહી પીવો છો ખોટે ખોટું? હું તને ક્યાં પૂગ્યો છો? અને પૂગવાનું હું માર્કેટે જાઉં છું ને તો ઘરનું ધ્યાન રાખજો. આમ તેમ ભાટકવા ન વયા જતા. એ ઘરની કાંઈ ઉપાધિ કરીમાં ઘરની ધ્યાન રાખીશ અને તારી બેનની ધ્યાન રાખ. મેં તમને શું કીધું હતું? ભાઈ છે હાલો ભૂલાઈ ગયું બસ. પછી આમાં પાછો આમ ડોરા ન કાઢવાના હોય. ક્યારેક મસ્ત મારી બેનને લેતી જાવ હારે. વેરે કઈ મજાક ન કરવી. સારું તમારે જેવું કોણ થાય. જલ્દી આવજે પાછી. બેન ક્યાં? એ ગઈ શાકભાજી લેવા. આપણે અહીંયા ગાજર ને મરચાં સુધાર નાખી તા. પણ મને ગાજર નથી ભાવતા, એનું શું કરું? તો મુરા સુધાર નાખી. ઈ તો હાવ તુરો તુરો તમાર જેવો લે. તો તને શું ભાવે ઈ કે ઈ હું તને દઉં ખવડાવું. મને તો હે ને અત્યારે હે ને જામફળ ખાવાની ફૂલ ઈચ્છા થઈ. જામફળ? હા હાલો ને વાડીએ જાય. તમે આવ્યા કે નહીં? જામફળ વાળીએ નથી પણ ડોડા છે. ડોડા હે? હિસકો હોત છે. હે હા હાલ હાલ આ તો હિસકો. ડોડે હે ને? હા તો તમે અહીંયા તાપણું કરજો અને મકાઈ શેકીને ખાવી. કાસા ખવડાવી દઉં હોત. કાચા નથી ખાવા. હાલો મને હે ને માર ઝૂલો ખાવો પેલા. હાલ હાલ હાલ. હા મને બેહાડો પછી આપણે મકાઈ હો. આ હું પડવી નો જોય. નો પડ હવે. મને બીક લાગે. પગ 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 અધે લે લે. ભાગો તો નતા તા. મને બીક તો લાગે. કેમાં આમાં તને હિસકા ખવડાવવા? હાલો 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 બસ ટ્રાય કરી. હાલો મારે તો એક ગોલું ગીત ગાવાનું હો પણ. કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી. બોલ માં. કા? હું ભાઈ છું. ના તો જીજો ઝુલાવે ડાળકી. આ તો મને ભટકાડતા નહીં હો, મને બીક લાગે. અરે નહીં. આમાં તો કેરું ની કહેતી હતી કે હિસકા ખાવા જવા છે. એ ઊભી રાખો. એટલે તમને હિચકા ખવડાવતા આવડે કે નહીં? જો આમ ખવાય આમ 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 રે તું હું પેલા આખી ગોળ ગોળ ફરી ગઈ તમારો ડોહો. તને નો આવડે આમ રે હું તને શીખડાવું પેલા આમ તું ધ્યાન રાખ પેલા. જો જો આવી રીતના આમ હિસકા ખાવાના. જો તો હું ઓલું કીધું કોને ઝુલાવે લીમડી ને કોને ઝુલાવે પીપળી, બેની ભાઈની. યો મેં તને ના નથી પાડી. કા? હિસકા બે બે મારે ન દેવું ના, મને બીક લાગે. આપણે મકાઈ ખાવા જાય હાલો. હાલ હાલ મકાઈ ખાવા દેવી હાલ. પેલા કે મારે હિસકા ખાવા દે ને હવે કે મકાઈ ખાવા દે ને ઓલું ખાવા દે ને. તને તો એ કોઈ રીતે પુગાતું નથી. તારી બેન જેવી જ તું છો. હિચકાઈ ખાવા હે, મકાઈ ખાવી હે, તો હિસકા ખાઈ લીધા. હજી ખાવા હે. હાલ બે જા. પણ ગોળ ગોળ ન ફરવી જોયું. મને ગોળ ગોળ ન ફરાવતા હો. તને ગોળ ગોળ નો ફેરવું તને. આ તમે હરખું કરો ને. પણ કેમ કરું તું કેમ તો કરું છું. હા હાલો નાખો હિચકા. હવે બરાબર, હવે બરાબર જાય. આ પાછી ગોળ 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 ગોળ.
આમ જો હમણાં તું શું ગાતી હતી ખબર છે? હા શું ગાતી હતી? કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપરી ને એવું ગવાય. કેવું મસ્ત ગીત હે, ગવાય જ ને, કા નો ગવાય લે. ગવાય જા આમ ગવાય. એ પાદરની ઓંબલી હેઠે આવજે ન્યા એલી છોકરી. એલી છોકરી હું પણ પછી એ કેવું જોઈશે એ પછી હું હવ ઉપર ને તું હવ નીચે. પછી એ મારા નીચે પડવું નથી, હું નીચે ન પડું, તમે મારા કપડા ધૂળ વાળા થઈ જાય. ઈ તો હું ખખેરી નાખીશ ને. ના, તમે પડજો નીચે લે. હા વાંધો ને આલીસ કા હિસે હવે હું શું કહું, હિંચકા બહુ ખાધા, હાલો ને મકાઈ ખાવા જાય. માન મજા આવી ને તા મકાઈ વયસમાં આવી. હું તને શું કહું છું, કોણ વચમાં આવ્યું? કાઈ નહીં. મકાઈ છે ને સાંજે આપણે ઘીરે ખાવી તો આ હિસકા ખાવાની મજા આવે. ના, મારે હિંચકા નથી ખાવા, મારા પગ દુખે હે. હાલ તો હાલ. હા હાલો. સમજો આ બધી આપણી મકાઈ છે. હું વાત કરું, આટલી બધી મકાઈ મને સાચું બહુ ભાવે, ગમે એટલી ખાણ ધરાવ જ નહીં. એમાં જો મીઠું મરચું લીંબુ નાખ્યું હોય, આહા હા, અને એ ઉપરથી વરસાદ વરસતો હોય અને હું ગીત ગાઉં, આહા હા, બહુ મજા આવે. હા લા પાકી ગઈ છે, ખાવીશ મારે. હાલો લઈ આવો મારા માટે, જાઓ. કેવો ડોડો છે? બહુ અસલ છે. લાવ ખોલી દઉં તને નો આવડે. તમે મને ખોલી દેહો. હાય હાય, મારા કાળિયા જીજુ જેવું તો કોઈ જ નહીં. એ અત્યારે જીજુ નો હોય. હા અત્યારે તો ન હોય મારા કાળિયા. તમે તો પણ બહુ સારા છો, બધું કામ તમે કરી દો, મારે કઈ કરવાનું જ નહીં. મારી વાત સાંભળ તું. હા હું તને શું કહું છું, શું? હવે આમના તો આપણે યાર ભેગા રહી રહીને તો હાવ થાકી ગયા. જ્યાં આવે ને હતાતું મળવું ને હવે મારથી રહેવા જ નથી. એક કામ કર, તારી બેન ભલે ત્યાં બેઠી બરોબર છે, હાલ ભાગી જાય. હે ભાગી જાય. ભાગી જાય. વાહ મેં ડોડો ખાધા એવો મીઠો લાગ્યો. મીઠો તો મીઠો જ લાગે ને. મારી મકાન ડોડો કેવો એ ઘટે નહીં. હું શું કહું, ભાગી તો જાઉં એમાં ના નહીં, પણ પછી મારા બેન નું શું થાહે? એ ગઈ તેલ લેવા આવે તા બેન નું વિચારવાનું છે કાંઈ મારું વિચારવાનું છે? ત્યાં વૈસમાં બેન જ હોય. ઈ તો હે મારા કાળિયા, તું નારાજ ન થા મારાથી, મને ગમે નહીં. તું તારી બેન ની વાત વૈસમાં લે ને, મને જરી એનું સેટિંગ આવે ખોટું. પણ વિચારવું તો પડે ને. આમ જો તું આવી છો ને તેરું નું મને હે ને કાંઈ આમ દઈશ જ નથી પડતી. તું જ દેખાશ. આખી રાત જાગ્યો. હે આખી રાત જાગ્યો. તો હું આવી ત્યારે તો હું તા ખોટું બોલો માં. ત્યારે તું મારા ખોટી તો તારી બેન ની તો તને ખબર છે ને આખું વિસી જવી પડે. ઈ હે, અને તમે જાગતા હુતા તા એવું હતું. હવે તું શું કે ભાગવાનું છે શું થાય એમ છે? તો કઈક પ્લાન બનાવી પછી આપણે ભાગી જાય. પણ એમાં પ્લાન બનાવવાનો શું હોય? ઠેલો લઈ લે, લુગડા લેતી આવીશું. ઠેલો લઈ લે, તાર બેન ને કહેવાય બરોબર છે કે અમે ગામમાં જતા આવી, મારે થોડોક સંપલ ને એવું લેવું છે બેન, મારે જીજાજીને મોકલ, ત્યાંથી ફરાર. વાહ કેવો આઈડિયો છે આપણો? મસ્ત આઈડિયો. હા તો હું શું કહું છું, આપણે સાંજે ભાગી જ જાઉં. સમજો એમાં વાટ જોવાની નથી, ઠેલોય નથી લેવો, કાંઈ નથી લેવું. ભલે લુગડા ને એ બધું ભલે રહ્યું, ત્યાં તારી બેન પેટ છે બરોબર, હું તને લુગડા લઈ દઈશ, બધું લઈ દઈશ. મારે તારથી વધારે શું છે? બાકી ડોડો આપણી વાડીનો મસ્ત, કાંઈ ઘટે? કાંઈ જ ન ઘટે. તો હું મને તને મકાઈ ખાવા કાંઈ, દ્યો. મારી વાત સાંભળ, તો હું તને કાંઈ નહીં કટવા દઉં. હા તો મને મકાઈ ખાવા દો અત્યારે, ઘટે જ ન જોયું જા. પાકું હા એ તો ડોડો ખાસ તો કેવી આમ રૂપારી મસ્ત લાગે. બાપુ મારે તમને વાત કેવી છે. બોલ સંડલા બોલ. આપણો ભરતો રહ્યો ને ક્યાંક છે ને ઊંધા રવાડે છેડ્યો લાગે. જવા વરી ઊંધા રવાડે હું ચડ્યો હે? મારો ફોન કોઈ દી કાપે નહીં. દીમાં 10 દાન આજ મારા ફોન કાપી નાખ્યો. જો કદાચ કઈ કામમાં આવી છે, પણ કામ ગમે એવું હોય ને તો મને પાછો ફોન તો કરવો પડે ને. કદાચ ઈ કામમાં હોય ને કદાચ ભૂલી ગયો હોય. હા કામમાં જ છે તમારો ભરતો, બહુ મસ્તીના કામમાં છે. તો પછી વાડીએ ગયો ને હાડીને લઈને શું કામમાં છે? અરે ઈ તો ફરવા લઈ ગયો હોય, વાડી દેખાડવા લઈ ગયો હોય. વાડી દેખાડવા પણ હિચકે છે હાડીને લઈને, અને પાછા પ્રેમના ગીત ગાય છે. આને પાછો વારો ન કરા, ગામમાં આપણું મોઢું દેખાડ્યા જેવો નહીં રહેવા દે. એ તો હું બાપુ તમને કહું,
મેં તમને એટલે જ તમને વાત કરી કે કાંઈક ભરથામાં દાળમાં કાળું હોય એવું લાગે છે. કાળું આખે આખો ભરતો જ કાઢો, એમાં દાળમાં કાઢવાની શું જરૂર છે? અને બાપા જો તમને મારી વાત ઉપર ભરોસો ન હોય ને તો સાહિલ હતો મારે ભેગો, એને પૂછવું હમણાં, તમે કયો એને શું હતું એ સાહિલ અહીંયા આવો. આપણે ખેતરે શું જોયું એ બાપાને કે. હા દાદા સાચી વાત છે. ભરત કાકા એની હાડી લઈને વાડીમાં કઈ કરતા હતા. હા સાચું બોલો. હા મારા માનામ. પણ એ તો કામ બામ કરતા હોય વાડીમાં. ના ના મેં અગિયારથી જોયું હે. અરે બાપુ મેં જોયું છે, મારી હગી આંખે, પણ મારે કેમ કેવું? બોલો લે. જોયું સંડલા નીતિન, જેની ઉપર ભરોસો વિશ્વાસ મને હતો એ આપણો છોકરો આવો નીકળશે ને આ ઉંમરે મારી ઉપર પાણી ઢોર કરવા આપણો ભરતો બેઠો છે. બાપુજી આ જે કહે છે ને વાત એ સાચી છે. મેં જોયું તું અહીંયા બેઠા હતા ને ત્યારે તમારા દીકરા એમ કહેતા હતા કે એ તો મારી નાની બેન જેવી છે. હા સાચું બોલો છો બટા. બાપુજી હું આ ઘરની હોઉં છું, હું કઈ ખોટું બોલું? મને મારા ભરતા ઉપર અહીંયા વિશ્વાસ હતો, મને ખબર હતી કે મારા ભરતો મારી પર કોઈ દી પાણી ઢોર કરે નહીં. પણ તમે બધાય કયો તો ડારમાં હકીકત કંઈક સત્ય કાળું હોવું જ જોઈએ. હવે જે તમે કહેતા હોય કાળું કે ધોળું, હવે ભરતાને તો પકડો, ક્યાં છે ઈવડું? હવે તમે બે જણા મારા ભેગા આવો અને જો ખરેખર આ વાત સત્ય હકીકત સાચી છે ને સંડલા નીતિન, તો હું ભરતાને ઠાઈ મારી નાખીને ટાટિયા વગરનો કરી નાખીશ. અને જો કદાચ આ વાત ખોટી નીકળી તો તમને બધાયને ઉગાડા પગે ઘરમાંથી બહાર કાઢી મૂકીશો. હાલો યાદ રાખજો. બતાવો મને એ ભરતો ક્યાં છે. હાલો હાલો. કેવી લાગી વાડી? બહુ મસ્તીની વાડી છે. કેવો ટાઢો છાયો, મજા આવી ગઈ. મજા આવી ગઈ? બહુ મજા આવી ગઈ. આજનો દિવસ એટલે બેસ્ટ. હું તને શું કહું છું કે હવે હાંજ જટ પડે ને તો સારું, આ થોડોક દી રહ્યો છે. હું હવે હાંજ પડી તો ગઈ છે, હાલો ને હવે ભાગી. હવે અરે ભાગવામાં મેં તને પહેલથી તો વાત કરી છે કે કાંઈ લેવા જવાનું છે નહીં, પણ ભાગી જવું છે. હવે એક કામ કર, બરાબર છે, આપણે ઊભા થાય. હવે અહીંયા હજી તારો બાપ બેઠો છે, ભાગવા વારીનો ક્યાં થાસ? હજી તારા બાપ બેઠો ગામડા ગામની અંદર આબરૂદાર ઇજ્જતદાર ને તું મારા નામ ઉપર પાણી ઢોર કરવા બેઠો હોય. આ ધંધા તને મેં દીધા તા નીતિન અને સંડલા મારવા ને. તું આ શું કરે છે? શું કરે છે આ? તને નથી ખબર પડતી એનું ઘર ભાંગે તો હે? તારી હિસાબે જ થાય છે. સાચી વાત છે બેન, હું આવી જ નહોતા, હું કાંઈ ન થાત, મને માફ કરી દે બેન. તું આવ ને એનો કોઈ વાંધો નથી, પણ તે જે આ પરાક્રમ કર્યા છે ને એ કઈ ઓછા નથી કર્યા. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલ્પા ઉમરાણીયા. જય મહાદેવ, હું છું બીનાબેન રાઠોડ. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જોબનપુત્ર. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું સાહિલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, મારું નામ છે નીતિન મોઢા. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.